તો ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ગુજરાત ફર્સ્ટ ઠેર ઠેર રિયાલિટી ચેક કરી રહ્યું છે એ જાણવા માટે કે ક્યાં કયા બ્રિજની કેવી અવદશા છે। આ વચ્ચે પંચમહાલના હાલોલમાંથી પસાર થતો શામળાજી ઇન્દોર બ્રિજનું ચેક કર્યું તો ત્યાં ઠેર ઠેર ખાડા જોવા મળ્યા। મેશ્રી નદી પરના બ્રિજ ઉપર જે દુર્દશા છે એ કેમેરામાં કેદ થઈ અને બ્રિજમાંથી સળિયા બહાર દેખાય છે। વાહન ચાલકોને ડર સતાવી રહ્યો છે અને આ બાબતે કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ લોકો દ્વારા કરવામાં આવી છે। આ પુલની હાલત એટલી બધી જર્જરિત છે, ઘણી બધી જગ્યાએ તમે દેખશો તો સળિયા નીકળી ગયા છે। અમારે વાહન ચાલકોને ટાયર ફાટી જાય એવી પરિસ્થિતિ છે। ન કરે નારાયણને કદાચ કોઈની ગાડીમાં એ ટાયરની અંદર એ સળિયો ઘૂસી ગયો તો સીધી ગાડી આ અંદર ખાડીમાં પડે એમ છે। તો મારી તંત્રને વિનંતી છે કે વહેલી તકે આ પુલની પણ સમારકામ થાય અથવા તો નવો પુલ મંજૂર થાય એવી અમારી આ વાહન ચાલકોની ખાસ કરીને માગણી છે। થઈ ગયો છે કે વાહનોને નીકળે તો જાણે કમરના દુખાવાથી માંડી અનેક જાતની સમસ્યાઓ ઊભી થઈ શકે તેમ છે। આ રસ્તે ઠેર ઠેર ખાડા છે, ઉપરાંત સળિયા પણ બ્રિજમાંથી દેખાય છે। એવા સંજોગોમાં અહીંથી જે નીકળતા વાહનોને ટાયર પણ ફાટવાની સંભાવના રહેલી છે। હાલ જે વડોદરા ખાતે બ્રિજ પડ્યો તે અહીંયા પણ તેવું થઈ શકે છે, તો તેની જવાબદારી કોણ લેશે? આ મુખ્ય માર્ગ છે, હાલોલ થી શામળાજી રાજસ્થાન જતો મુખ્ય માર્ગ છે। અહીંયા કંઈ પણ થયું તો લગભગ કનેક્ટિવિટી ઠપ થઈ જાય તેવા સંકેત છે। વડોદરાથી શામળાજી અને ઇન્દોરને જોડતો જે મુખ્ય હાઈવે માર્ગ છે અને ગોધરાના ગદકપુર પાસેથી પસાર થતી મેશ્રી નદી પર જે બ્રિજ બનાવવામાં આવે છે એ બ્રિજ પર વરસાદી પાણી ભરાઈ જતા મોસ્ટ મોટા ખાડા પડ્યા છે અને મોસ્ટ મોટા ખાડા વચ્ચેથી જે લોખંડની સળિયા છે તે હાલ બહાર આવી ગઈ છે। હાલ સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે ગોધરા તાલુકાના ગદકપુર પાસે જે બ્રિજ મેશ્રી નદી પર આવેલ જે બ્રિજ છે એ બ્રિજ પર મોસ્ટ મોટા ખાડા પડવાના કારણે અહીંથી નાના મોટા વાહન ચાલકો છે જીવના જોખમેથી પસાર થઈ રહ્યા છે। ત્યારે આજે બ્રિજ પર જે લોખંડની સળિયા છે તે બહાર આવી છે, ત્યારે જે વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે ત્યારે આ જે સળિયા છે ટાયરમાં ઘૂસી જવાની શક્યતાઓ અહીંના વાહન ચાલકો વર્તાઈ રહ્યા છે। સાથે જ આ જે બ્રિજ પર આવેલું જે એક સાઈડનું જે રેલિંગ છે તૂટીને જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ જે નેશનલ ઓથોરિટી દ્વારા આ જે મસ્ત મોટા પડેલા ખાડા છે તેમાં વહેલી તકે સમારકામ કરવામાં આવે, તેમજ આ જે રેલિંગ તૂટી છે કે જર્જરિત બની છે તેનું પણ વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી હાલ અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તે હાલ માંગ કરી રહ્યા છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ગોધરા, પંચમહાલ।